હલો. હા વિક્રમભાઈ બોલો. તારે મેં તને કીધું હોય ને કે આવું છે બરોબર. હલો હલો બોલો. જય માતા. જય માતાજી જય માતાજી બોલો કીવરભાઈ. હા શું કરો છો? આ વડી વાડી છે અને ભાઈ અમે બેઠા છે અને વાતું ચાલુ છે. શું કયો બોલો. હા તો વિડીયો જોયો કહો છો તમે બધા મૂળ તો આખા ગામના જ ગણવાના છે તમારે? આખા ગામની વાત નથી ભાઈ, અમારા બાપને કાઢ્યો છે ને. આખા ગામમાં કાઢ્યો? અમે આખા ગામે કાઢે, અમને આખા ગામની ખબર પડે છે. ગામની રાડ આવી છે. સર્વે ભાઈ ઈ જ રાડ્યું પાડસ. સૂર્ય હાથમાં નથી આવ્યો? સિક્કા સાથે સોરિયાના ઘાલ્યા હતા. એક હતી જે કંચનબા, ઈ કે છે પોલીસ ના રૂપિયા કરાવીને જામીન ભરીને વકીલ ભરીને જોયું હોય તો આપણે આ પાડી છૂટી ગયા છે. એ તમારું મેટર છે બરાબર. એ છૂટી ગયા ગમે જ્યાં સૂર્ય હાથમાં આવી ગયા, આખું કુટુંબ આપી દો હાથમાં કે આ માણસ છે એ કંચનબેન છે એ લોકમાં બેઠી છે. હા એ ખબર પડી છે. અમે જ્યાં તેના ઘરે ઠેઠ ઘરમાં જતા. અમે લોકના હગા છીએ ને? ઈ તો આપણને નથી ખબર. અમે લોક છે ભાઈ, કોળીના ઘરમાં બેઠલું ખબર છે. જેટલી માહિતી હોય એટલી અમને ખબર હોય. કોળીના ઘરમાં બેઠી 42 કોળીના ગામ. હે 42 કોળીના ગામ. 100-150 ગામ તમારા મીઠાપુરાના, ઝાપડિયાના ના બધાય. હા હવે આમને તો અમે ભયુબાઈ અને દેવીબાર કર્યા છે. હા એ તમારો વિડીયો મેકલો તમે જોયો મેં. હા તો એમને અમને વોર્નિંગ દઈ દીધી છે કે બેટો જેમ રહો એમ રહેજો એમ કહી દીધું તમને. હા તમારું તો કદાચ પતીએ જશે દહડામાં. હા કદાચ છે ને તમારું દહડામાં બધું પતીએ જશે. હા 10 દામાં 10 દીમાં 25 દીમાં મહિનામાં પતો જેવી વાત છે ભાઈ. પતી જશે તમારું. દાદા વહી જશે ને બધું તમે કરી લેશો ને હોવાના ધંધા હાલ્યા જશે. અત્યારે અંદા ભયું જેટલા ભયું આવે છે અલગ મલગ છે ભયું ભેગા થાય છે. મહિના પતી જશે. રોતા કળકળતા આવે છે કે મારા બાપ ને પાળ્યો ઉખાડ્યો, કોશીના ઘા કર્યા, અહીંયાથી ઢળી ઢળી મારા બાપ ને ગાડીમાં નાખી ગયા અને 24 કલાક બાપ ને વસ્તાર વિખોટા પાડી દીધા. હવે કુનું સાંભળું, કુનું રોતક કરવું. જે કુવામાં નાખ્યા એ કુવો બી કોઈ કે મુતર્યા હતા, હાંગ્યા હતા, પાદ્યા હતા. એવા મારા બાપ ને ઈ કુવામાં જે નાખ્યો. આમાં ક્યાં કુવામાં ક્યાં પુણ્ય કાઢવા જવું. બરાબર. બોલો. એ તો જીને કર્મ કર્યું હશે એને દાદા મુક્તિ નહીં. બાપ તો ને મેં કહ્યું બાપ ની પડદા ને મેં કહ્યું ભાઈ જે લેખું નીકળતું હોય ભાઈ, જે હશે મુસલમાન હશે, કોળી હશે, દરબાર હશે, રજપૂત હશે, નરેન્દ્ર મોદી નું બી નીકળતું હશે. તમે ચાર અમારી દેવી બાપ કઢિયા અમે એનું ગીર્યું અડાડે મૂકીને તમારું માયા મિલકત ભરી દેત. પણ આવું કરાવ હોય કે આવું કરાય? ના કરાય. એ તો અમે કહીએ છીએ. અમે હવે હું તમને એમ કઉ છું કે કાયલાનું 100 મહિનાનું છોકરું આ એક ઘર સિવાય જાણતું હોય તો એનું પૂંચા નીકળે. એનું પૂંચા નીકળે. એટલે ભાઈ સાંભળો એક મિનિટ વિજય, એક મિનિટ તમે બોલતા નહીં. તમે એમ વાત કરો છો, સાંભળો એક મિનિટ સાંભળો. હાલો હું તમને વાત કરું. તમે પેલા મારી વાત સાંભળો. અમે ન્યા આવ્યા હતા જયારે કાયલાની જગ્યા ઉપર, ત્યારે અમે તમને આવીને એમ કીધું કે અમે તમને 25 લાખ રૂપિયા દેવા આવ્યા છીએ. તમે અમને અમારા દાદાના દર્શન કરાવો, આવી તમારા મઢે અમે વાત કરી હતી. તમે ક્યાં હતા એ વખતે? હું મુંબઈ હતો. એલા ભાઈ તમે ક્યાંય નતા, તમે બધા ન્યા જ હતા અને તમને બધાને જાણ હતી. આ તો હવે તમારી ઉપર આવે ને એટલે તમે બધી નીકળવાની બારી કરો છો અમને. અને અમે જયારે આવ્યા ને તો અમારા દાદા ન્યા જ હતા અને તમે અમને આખો મુદ્દો ડાયવર્ટ કરીને અને ઓલો ધીરુડો ધારસી વાં રહેશે ને ફલાણે રહેશે એમ કરીને અમને આખો દી રખડાવ્યા. આખો દી અમને ગોતાવરાવ્યા અને પછી તમે ઈ ભાઈ જે કરનારો હતો ઈ તરત નતો નાખી આવ્યો. ઈ બીજે દી પછી ગયો સાંજે. હવે તમે એમ કહો છો કે તમે અમને બધાને ગણો છો, નામ ગણો છો, નામ ગણો છો. કાયદા આખું ગામ ગણાય. અમે ન્યા હતા, અમને ખબર હતી સતત. ઈ અમારા ઓલા બે ભાઈઓ નો માન્યા એટલે ત્યાંથી નીકળી ગયા, નકર ઈ બપોરે બધી વસ્તુ મળી જાત. બરાબર છે ને? અને બધાને ખબર હતી. અમારી હારે નારે તમે બેઠા હતા, બધા વિડિયા છે, બધા રેકોર્ડિંગ છે. ત્યાં મઢમાં અમે બેહીને તમારી હારે જે વાત કરીને એનો બધો વિડિયો ઉતાર્યો છે. વિડિયો છે ને? અને બધાને ખબર છે, બધા કોઈ અજાણ નથી. તમે આખા ગામના જખવાડિયા છો ને એમાં કોઈ અજાણ નથી, બધાને ખબર હતી. તોય કીધું નહીં. તમે હવે હારા થાવ છો કે અમારો કઈ વાંક નથી, અમારો કઈ દોષ નથી. કરવા ક્યાં જવાનું? એટલે હું તમને શું કઉ છું, તમે જે કઈ આરોપ લગાડ્યા. હા બોલો. હા બરાબર. તમે જે કઈ આરોપ લગાડો હા
એનો સદધર્મ હોય કે ના હોય? મારી વાત તમે આમાં સદગરમ નથી. તમારો જે આવડો મોટો કાર્ય કર્યો એ હું અમારે તમને- જબરજસ્ત અમારા વડવાની કરી નાખ્યો છે. અરે આનું ભાઈ જે તમે હમાવત જાઓ છો, થાય એવું છે બરાબર જ જાઓ નહીં. છો, તમારી વાત હાચી છે. સમાવત છે જ નહીં. તમે કાયલા આખા- હોય ને તો કાયલાનું આપણે માપ કરી લેવાનું છે, વજન કરી લેવાનો છે. હા બસ બસ. અમે તમારા રાજા દાદા ના સૌડી બેસ ને અહીંયા ઊન કાઢી લેવી. એ તો પછી ત્યાં હવે કરશો કોઈની તમારે. વાત તમે જવા દ્યો. તમારી ઓલી હું જે તમને તમે શું કહો છો ને કે એને હાજર કરો. ઓલા કોળીના ઘરમાં બેહી ગઈ ઈ અમને એમ કહેતી હતી કે તમારી ઉપર મર્ડર નો કેસ કરું ફોનમાં એમ હજુ કહેતી એમ હતી. કે છે કે દેવીઓ કાઢી અને તમારી. હજી એમ કે છે કે દેવિયું કાઢીશ, ઓયલું કાઢીશ, આ ફલાણું પુરાવા અમારી જોડે. કાઢીશ. આ અમારું એક કામ છે ને ઈ પૂરું થઈ જવા દ્યો. પછી અમે હગર દેવી કાઢી. પછી એને સાંભળો બધું ઈ એમ ખરા. કે છે ને કે હું કેસ કરું, એને કહેજો કેસ કરી નાખે જ્યાં કરવું હોય ત્યાં. આપણે મારી વાત તો સાંભળો. હા બોલો. ઈ અમારામાં નથી. ઈ તમારામાં નથી પણ ઈ તમે બધા ગામ આલા તમારું ભાઈ છે ને, ગવાય મારા છે. મોઢામાં કાંઈ આમ ગામ જોવો તમારું ભાઈ ગવાય વિકી છે. ભાઈ, મારામાં કાંઈ મોઢામાં સારું નહીં નીકળે. કોઈ વસ્તુ નહીં હારી નીકળે. હાલો હાલો. હાલો હા હું શું કઉ છું, બોલો છો ને તમે? હવે હું બોલું સાંભળો. મારી વાત અમે તમે બોલો છો, તમે 3 દાડાથી મારી લાઈવ વાત સાંભળો તમે. હવે હું જે તમારું સાંભળ હું તમને 3 પ્રશ્ન કરું ને એનો જવાબ તમારે એની પાસે લેવાનો છે હવે પછીનો. એટલે આખા હા. ગામનો ધંધો એ સાંભળ તો ખરો, સાંભળો જ ખરા. હવે એને 3 મારી વાત સાંભળ ભાઈ, એને 3 ગામ ટાર્ગેટ કરીને મૂકી દીધા છે તારે, બરોબર? અને શોષણ વિડીયો ઉપર એને નાખેલું છે. હજુ 3 ગામ લખીને મૂકી દીધા છે. મીઠાપુર, પછી ખારવા, પછી તુરખા. આ 3 ગામ ટાર્ગેટ કરીને મૂકી દીધા છે કે તમારે જેમ હું એમ હુઈ જજો, બરોબર? હવે અમે મીઠાપુર તો મોકા ઉપર છીએ, બરોબર ને? આવો ખબર પડે. તો જો હજુ ની બરોબર, એનો તમે વિડીયો બનાવીને મૂકેલો જ છે, પણ અમે મીઠાપરા મરી નથી ગયા કઈ, બરોબર? મારી વાત તો તમે ભાઈઓ બધા છો ને ભેગા થઈને તમને ના લાવવા પડે? હા એમ. ના દોરડે બાંધીને લાવો અહીંયા. હાલો બધા તમે ભાઈઓ ભેગા થાવ અને દોરડે બાંધીને લાવો કે આ બાપા તમારો સોર્યો, અમે આક્ષેપ કરી લેવી. બરોબર? તો તમારે કહેવાય પૂરત કરી નાખો. કે ભાઈ આ આખું જો કાયલા અમે આવી છીએ અને જે તમારો જે સોર્યો રહ્યો ને અમે ખુદ લઈને આવી છીએ, બરોબર? તમે સરિયા વાટો તોય ભલે અને કોવડે વાટો તોય ભલે, બરોબર? પણ અમને બીજાને ભલે શું છે બાપા, બોલો હાલો. હે તો અમને રખવળે, એટલે પાથરું રખવળે એવું છે? રાતે તમારા મીઠાપર સાગરભાઈ નકા અમે મીઠાપરા ભાયડા એકલા કાપી છીએ. આ તને કીધું સાંભળ. હાચી વાત, 7,000 માણસો બાજવા નથી બેઠા ભાઈ. આ પણ અમે બાજવા નથી બેઠા. અમે તો અમારો બાપનું કામ છે જો અત્યારે ચાલુ, બરોબર? અમારા બાપનું કામ અમારા બાપનું કામ અમારે લીપટાવાનું છે. અમે લીપટાઈ નાખવી, પછી અમારે જે કરવું છે અમે બનશું, અમારે કરવું પડશે, બરોબર? મેં બચાયો. હું તમને શું કહું છું, કે તું હાલે ઉભા રહી. આજે મીઠાપરા સાગરભાઈ સુરત વાળા છે, હા છે ને, એમને રાતે મને 12:30 વાગે ફોન કર્યો. હા તો કર્યો હશે. તો પછી મેં એને કહેશે કોઈ તમારા નજરમાં અહીંયા મળે તો હા. જલ્દી તાત્કાલિક વાત કરજો, બરાબર? હા સવારમાં ફિલ્ડિંગ લગાડીને એક શખ્સ મળ્યો, એક શખ્સને મેં ત્યાં ભરાઈ દીધું બપોરે. શીનો પરસોત્તમભાઈ ધીરુભાઈ. જડી ગયો? હા, ઈ તો પહેલેથી નામ છે. પેલાથી નામ છે. ભાગમાંય નામ એ છે. તો પેલાનું નામ છે એનું. નાસ્તો ભાગતો હતો, હાથમાં નતો આવ્યો ભાઈ, એની ફૂલ બાટલી દે અને એના હાથો હાથ પકડાયો. એમાં મેં તમને એનો વિડીયો બતાવી, ઉતારી તે પોલીસ સ્ટેશનમાં ખાતરી કરો. એ ભાઈ મારી વાત સાંભળો. હોવાની ભાંગી એક જ વાત છે. તો તમારે કાયલાને જીવવું હોય, આ ચોખ્ખું ઉગાડું તને કહું છું ભાઈ, તો તમારે આખું કાયલા નહીં લઈને આવવા પડે, એને હાજર કરાવ્યો પોલીસ સ્ટેશને. બરોબર? સાંભળો તમે. હા, એ થઈ ગયો હાજર ભાઈ, લઈ એ જાઓ ભલે પોલીસ ભલે હાજર થઈ ગયો, બરોબર? એ તો સરકારના અહીંયા ગયા છે ને, અમારા હા. નામ ઉપર તો હજુ નથી ચડ્યા ને, હા, બરોબર? તો એને જો તમારે લાવવો હોય અને તમારે છૂટું થવું હોય એટલે કાયલા ને આખું કાયલા એક નહીં તો તમારે દોરડે બાંધી લાઈન નાખી દેવાના, ભાઈ આઈડિયા જો કાપી નાખો. તેથી અમારે જે કરવું હોય છે એમ કરશું લ્યા, બરોબર? એ જે કરવું એ બધું અમારા માથે છે. અમે કાપી નાખશું તો અમે 25 જણા જેલમાં જઈશું, બીજું તમારે કઈ થાય એવું નથી, બરોબર? તો તમે 25-50 માણસની ગેંગ રાખો. ના મારી વાત સાંભળ. આ જે ટાર્ગેટ અગાઉ કરીને મૂકી દીધા છે ને, આ એની હું વાત કરું છું. તમને ઘર બતાવી દેવી, બુલડોઝર લાવો, જીસીબી લાવો, એમના ઘર પાડી દો, એમની જમીનના હાથ બારા દઈ દેવી, જમીન પર તમે કબજો કરી લ્યો. એટલે આ અમારે બધા કશું તમને નથી સાથ દેવી. જોતું. અમારે પાસે જમીન છે નથી, એવું નહીં ઉઘાડા પૈયા નથી બુંડા.
તો અમે એમ કેવી છીએ પણ તમારે લાવવાના છે હવે તમારા કાયલા લાવવાના છે અમારી સત્તા નથી એમને બાંધીને લઈને આવવાની કેમ નથી અમારી સત્તા એટલે તમે હાવ એમના કરતા નિધણિયા લાગ્યા કે શું નિધણિયા છીએ હા તમારા કરતા 7 ગણા બીકવી છે એ તો એની એટલે તો આ કઈક ગામના પાળિયા એ કુવામાં લબડે જ નહીં ભૂંડા આ અમે નથી બીકવી જાણતા છીએ. પણ અમે મીઠાપુર જાણવી છે લ્યા કે જેટલા ગામના પાળિયા ને જેટલા ગામની દેવીઓ તમે લાયા હા બરાબર છે પણ અમને બીક હા? લાગે નવો વેપાર કરો છો તમે જેટલા ગામની દેવીઓ લાયા કાયલા વાઘરી અમે મીઠાપુર એક જ જાણવી છીએ બાકી બીજું કોઈ જાણતું નથી બરોબર હજુ તારીખ લગ્નમાં હા આ બધા આયા ને એમને તો કઈ ખબર જ નથી કે આમાં શું મેટલમાં પણ મીઠાપુર અત્યારે નજીક પડે છે તમારાથી હા મીઠાપુર બધું જાણે છે કે કાયલા કેટલા જણાના પાળિયા લાયા ને કેટલા જણાના દેવીઓ લાયા એ બધું કાયલા બધું જાણે મીઠાપુર બધું જાણે છે ત્રણ ગામની બરોબર લાવવાવાળી તો અત્યારે મીઠાપુર તમને કહી રહ્યું છે હમ બરોબર હલવાડી દેવી. કે ભાઈ તમે 5 દાડા 15 દાડા નો તો ઓર્ડર મારી મૂકેલો છે બરોબર હમ કે 15 દાડામાં તમે કાયલા આખું ભેગું થાય તોય ભલે ને અડધું થાવ તોય ભલે હમ પણ અમારા સોયરિયા સહકાર તમારે હાજર કરવા પડે જો તમારે અમે ગામમાં રહેવાનું ઓર્ડર હોય તો નકા પછી અમે બધા મરી જવી ને તો કુરબાન પણ કાયલાનો તો નહીં જ રવાય દેવી આ નક્કી છે હમણાં વાત સાંભળો મારી હા બોલ અમે એક કામ કરવી હા બોલો હવા મહિનો અમે કાયલા મૂકી દઈએ બધા એટલે અમે ચા મેકોન કેવી છે અમારે મેકોન લપ નથી અમારા આખું કાયલા મારી ટાર્ગેટ છે વાત સાંભળો ને ભાઈ વાત તો સાંભળો તમે જ બોલશો હા બોલ તમને જ બોલતા આવડે છે ના ભાઈ અમને ચઈ બોલતા નથી આવડતું એટલે આટલું બધું તમે કહો છો કે અમે અમારો ધંધો છે એટલે અમારા તમારો ગામમાં ધંધો બધા છે પાયા કરે છે ને આટલું આ બધું બોલો તમારા છો. કાયલા વાળાનો ધંધો છે અમારા મીઠાપુર વાળાનો ધંધો નથી એટલે તમને ખબર છે ને આ બધી આ બધા લાભગાય ગામની દેવી ઉતારીને કુવામાં નાખી દીધી. પૂન કાઢવાનું પડશે પૂન કાઢવા પડશે હો, અમે પૂન કાઢવા અલા તૈયાર છીએ અલા અમારા વડવાના વડવા ક્યાં આયા છે ભૂંડા અમે કઈ ઓલા ગોણે ક્યાંતા આયા છે ઈ નહીં ક્યાં તમે આયા છે સાક્ષી છો. બરોબર ભાઈ ક્યાંતા આયા છે ઈ નહીં પણ હવે તમે છે ને ભાઈ જો તમારે આમાંથી નીકળી જવું હોય ભાઈ. તો લેતા આવો ઓલા ભાઈ જીગરભાઈ અમારે તમે- કોઈ ઓલું ગણે હા, ઓળ બસ ખરા. નથી અમે ગામ 25 દાડા કયો મહિનો કયો હવા મહિનો કયો અમે આખું ગામ ખાલી કરી નાખી ભલે અમારા આખું એમાં ગામમાં અમે કોઈ ના રવી અમે કોઈ હાજર રવી તો એમનો સપોર્ટ મળે ને અમારો લેલા તમાર અમે જો બધા આવતા રવી બાર જવા ભાઈ તમે હવા મહિનામાં તમારે જે કરવું હોય કરી લો ભાઈ મારી વાત સાંભળ અત્યારે કોકની તમારાથી જે કરવું હોય કરી લો ભાઈ અત્યારે કોકની સોડી લઈ ગયા હોય ને હા તો ભયું નો પૂછશે છે નથી પૂછતા હું પૂછશે છે તમને કે શું કહું છું હા અમારા કુટુંબ બધા એમને બહાર મૂકી દીધું ને હા. અમારા બધા માતા નોખી નોખી પૂજે છે અલા એ તો અને બધા બધા મેળો. બધા એક થઈને એમને બહાર મૂકી દીધા ઈ બરાબર તો ગામડે બધા નાખી માતા પૂજે અત્યારે કોઈ ભેગા નથી હા પૂછતા બરાબર બરોબર બાપ દીકરો નાખી પૂજે છે જેવી તમને ધમકી આપી છે ને હા તમને અમે એનો વિડીયો મેં કરશું અમને ધમકી આપી છે એવું કે અત્યારે આ પતિ જવા દો પછી બેટા તમે શું થઈ ગયો ક્યાં એવું ને આ વિડીયોમાં તમારો જે નંબર હોય ને ભગત તમારા માથે જે કરેલું એનો વિડીયો બનાવ્યો હોય છે ને તમે હા 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 તો આમાં નખાઈ દેજો બરોબર ને એ વિડીયો આવ્યો છે અમને ધમકી દીધી ને એમને તમને જે દીધી ને હા ધમકી પણ તમને ધમકી દીધી હોય તો તમારી પાસે વિડીયો તો લખેલો કરેલો હશે ને ભાઈ રેકોર્ડિંગ છે વિડીયો નથી આ તો રેકોર્ડિંગ મોકલી દો બરોબર હા પણ આ જે તમને કીધું આ તમે એમ કહો છો તમે એમ કહો છો કે અમે બાંધીને લઈને દઈ દઈએ બરાબર હા ગામમાં હોય તો બાંધીને દઈ દઈએ ના હોય તો ક્યાં ગોતવા જઈએ એટલે મેં કીધું ને કે ભાઈ 1200 નહીં વિયો ગયો એક ના આપ્યો. એક ના આપ્યો તો બીજો ના મળે. એક સોરી આપ્યો કે નહીં હા પોલીસ ખાતામાં જઈને ગામમાં તો બીજા સોરી આવે તો નાઈને દે દો ને એટલે છૂટી જાવ ને ગામમાં વિજયભાઈ ગામમાં હતો ને ખબર પડી દઈ દીધો આપણને જાણ પડે 100% 100% જાણ હોય ને એટલે આ 3-4 દિવસ ટાર્ગેટ ચાલુ છે તો ઈ ગામમાં હતો તો તને આજ ખબર પડી એટલે આપણે કોઈ ગામમાં નથી રહેતા અરે હર દેશમાં ખબર પડી છે વિડીયોમાં તો કે મોદી સુધી મોદી સરકાર સુધી વાત હોય છે મોદી સરકાર ભલે જે કરી લીધી ભાઈ અમને ખબર છે મોદી સરકાર આપણા કાંઈ નવરી છે અત્યારે અહીંયા છે ને વડી વાડી પોલીસ ની 4 ખટારી ઉભી છે પોલીસ ઉભા છે પોલીસ બંદોબસ્ત છે તો અત્યારે અમે અંદાજે શાંતિ બેઠા છે હરખ ના પ્યાલા પીને બેસી ગયા છે અમે કોઈ કોઈને કહેવાતું નથી કોઈને કઈ ગેરના નામ વતાડવા નહીં એ તો હાચી વાત છે કે ભાઈ જે મારા બાપ ઉપર જે વેગના કષ્ટી પડી તમે અંદર ભયું નોખી દેવી પૂછતા હશે નોખા તમે અંદર જખવાડ્યા હશે પણ તમારો વડવો છે ને નથી સંત જક્ષી દાદા હા તો પછી જક્ષિત દાદા છે ને અમને ઢળીને ઘસીટવા દો અને 24 ઘંટા એને કુવામાં નાખવા દો બસ રખ મટી જશે મારી
હા તો અહીંયા છે જખવાડામાં. ના ના તમારે સામે આપણે કોઈ ચોરી રપડે નથી કરવું ના, ના, કોઈને વડે. જખવાડામાં સારામાં છે. નહીં. ના ના એ જોયા મેં તો છે એને તમારે જખીડાના પાળિયા જોયા છે તમે તારે. ઈ તો અમને ખબર છે એ પછી પણ શું તમે કરવું ઉપાડો ને અમને પછી કરવા જાહેર દો. પડશે અમે શું કરશું એ. એ તમે લઈ જાઓ, હે? અમે તમને રજા દેવી છીએ. તો તમને ઈ વખતે પહેલા તમારાથી ના પીવાય તો અમે એવા નીચ છે. અમે એવા નીચ નથી. અમે આપણે શું કહ્યું સાંભળો, તમે શું કીધું? આપણે એમને વડવા કાઢવી વાત નથી કહેતા. અમે શું કેવી છીએ તમે કે કીધું કે ભાઈ અમે ઢળી લઈ તો લઈ હાથ જાઓ. કે બદલે હાથ, આંખ કે બદલે આંખ. જે કરશે ને સાંભળો તો વિજયભાઈ, વડવાના બદલે વડવું આપો. જે કરશે ને લઈ અમે જાઓ. તમારા વડવાના આ દાદા પાસે બેહાડીને એને બી ફૂલથી વધારશું, એને બી અમે આરતી ઉતારશું અને અમારી હરખ પૂરી થશે પછી તમને સોંપી દઈશું. મારી કલમ અને મારો દાદો બે ભેગા રહતો તો બહુ સારું અમારે તો. સમજ્યા? મારે તો સવડી બેસી અને દાદા ને કલમ વગર તો મારે હાલે નહીં. એટલે સાંભળો એ સાંભળો અને બે એ ભાઈ જગ્યાએ છીએ. એ ભાઈ એટલે સાંભળો એ બે ભાઈ જગ્યાએ તો એ બધી ભાઈ જગ્યાએ મોટા સાંભળો જવાનું કોકને બોલવા દ્યો. હા. તમે આટલી બધી રાજલાન જેવી કરો છો તો રાજુડો રહ્યો બાપ છે ને કાયલા રહ્યા ને એ છોકરા છે. હા, મારા બાપ રાજલા ની કલમે 500 પાઘડી અને 500 લાકડી કરી આપી છે. એ વ્યક્તિ અહીં ના હામો પડે મારા બાપ રાજલા હામો. સાચી વાત. હા તો હવે આ રાજલા ની કલમ ઉપર બોલાવો અહીંયા કાયલા ને આવવું પડશે. હા આવા કાયલા આખું આવે તેમ તારે. કાયલા આખું તમે કયો અહીં આવે, માનતા હોય ત્યાં તો ઘૂસી એની જાય કલમ કાયલા આખું. તમે આખા કાયલાનું તદાન લઈ લ્યો કે કોઈ આમાં કોઈ સાથ સહકાર હોય એમને. એક પ્રસંગ પણ કોઈનો સાથ સહકાર હોય ને તો એ મારા દાદા ને દાદાની દેવીને ખબર છે, મારા 52 ની. સમજ્યા? તો તમારી શાખાનું નામના બદનામ કરે છે તો તમે કાયલા વાળા કહી શકો છો, ભીડમાં લઈ શકો છો. તો મારા સાહેબ અમે અમારા દેવીની રક્ષા કરતા હોય એમ નથી. અમારી દેવી આ સાળો થાય સાંભળો, અમારી દેવી અને એની દેવી કોઈ અલગ છે? મારી વાત સાંભળો, બે શબ્દ સાંભળો. મારી દેવી ની ભાઈ દેવી કઈ અલગ છે? તોય અમારે આખી રાત અમારી દેવીની રક્ષા કરવા જાગવું પડે છે એવું દાડા છે તારે. ના ભાઈ ના, એ અમારા તરફથી એવો કોઈ દી ખર્ચો અમે દેવી ઉપર આઘાત અને વડવા ઉપર આઘાત કરશું ને. આ રાજા દાદાની ચાર વસ્તી છે ને તમે મનખ્યા ઉપર જ કરશું. ઈ ને કરે તમને 10 આંગળી સહી દીધી છે. વિજયભાઈ, તમારા અમારા તરફથી ધંધો નથી તમને. વિશેષ નથી અમારે. હા? હું તમને શું જોઈ. કહું છું, તમારા તરફની કોઈ બીક નથી. આપણા તરફ નિમ્ના તમારા તરફથી કોઈ બીક નથી. તો ભાઈ મારા તમારા દાદાની કોઈ એવી તમારા નથી. ગામથી વિડિયો વાયરલ થયો, 3 ગામનું તમારા એલાન કરી રહ્યા છે દાદાની- કે તમારા તમે દાદા જાગતા દાદાની હુજો, તમે અમને કોઈ દેવી બીક કાઢી નથી. લાગશું. દાદાની વસ્તી અમારી વસ્તી જેવી હલકી નથી. બસ બરોબર છે. આ જે કાર્ય કર્યું છે ને એ ઢેઢ ભંજ્યા કાર્ય કરે. કોણ કરે? હા ઢેઢ ભંજ્યા કાર્ય કરે. આવા કાર્ય અમે એના હારીને ગણાવી છીએ. જો દેવી દાદા વાળા હોય ને એ આ કાર્ય ના કરે. અત્યારે પણ તમે તમારા ગામના વિજયભાઈ. સરપંચ ને તમે મોટા આગેવાન થઈને એને ઈ ગામ થી ને ખાલી કરો અને ઈ ઘર ઉપર જેસીબી હકાવો તો. એ વિજયભાઈ, આ ભાઈ કે છે કોઈ સહકાર નથી દીધો. ઈ તમે ધોળા મામાને ફોન કરીને પૂછી જોવો. મારા ઘરે ધોળા મામા આયા, ડાયરેક્ટ મેં સરપંચ નો કોન્ટેક્ટ આપ્યો. કોનો? સરપંચ નો ડાયરેક્ટ કોન્ટેક્ટ આપ્યો. બીજા બધા વાઘરી મેં બીક હશે, કઈ ખબર હશે તો કે છે, નહીં હશે તો કે છે નહીં, કારણ કે કોઈને કઈ જાણ હશે નહીં. કમરુ દાસ છે ને તમારો સરપંચ કમરુ દાસ, હા, ઈ બી કાલ છે ને 4 પગે થઈ ગયો તો. ઈ બી દાદા ને પગે પડતો હતો અને ઈ પોલીસ થાણામાં કીધું ને કે આ લોક નો ધંધો દીધ છે, દેવી ચોર છે સાલા લોક. હા, અમારું કાયલાનું ગામ નામ ખરાબ કરે છે. એનો વિડીયો પડ્યો છે આ આર્યો. તમારો સરપંચ નો વિડીયો તમે બતાડું. આજે સરપંચ લાઈવ વિડીયો બોલ્યો છે તો બી અમારા પાસે રેકોર્ડિંગ બી છે, એની શૂટિંગ બી છે આખી. હા, કે તો તમે- ઈ વાઘરી દેવી પૂજક સમાજ જે 4-5 25 ઘર છે ને કે છે એના વિશે અમારું કાયલા આખું ગામ બદલામ થઈ રહ્યું છે જગતમાં. વિજયભાઈ, એમને કહેવાનો મતલબ હતો એ બરાબર હતો, પણ એમને એમ નથી કીધું કે આખું ગામ આ એક ઘરનો આ ધંધો છે એમ કીધું એમને. પણ આખા તમારા સમાજે એવું આપણા ભાઈઓને બધું જાણ પડ્યું કે આખા ગામનું કીધું. ઈ કમરુદ્દીન સરપંચ છે ને અમારો તાજ છે. સમજ્યા? કિંમત કરાવો છો ને તાજ ની કલમ. અમારો તાજ છે. ઈ એટલે તો ભાઈ, તમારો કમુદી સરપંચ તમારો તાજ છે પણ અમારો તાજ તો અમારો રાજો બાપો છે બાપા. અમારો તાજ નથી, તમારો તાજ છે. તમારો તાજ હોય તો ભલે એટલે ભાઈ અમારા સુખ દુઃખ અને બધા અમારી હાજર કવચ છે. અમારી કવચ અમારી દેવી છે. અમારા માણા મરતા હોય તો અમારા બાપ ને રાજ્ય ને હુવા ન દેતા. હા, ઉભા કરે છે અમારો બાપ રાજ્ય મારી દેવી લગાવડી. હા. એવા કવચ ને એવા કુંડન છે ને એવા ઠેબે રમડતા ફર્યું અમે. પણ અમારી દેવી દાદા શું અમારું કોઈ ધણી નથી ભાઈ. કર્યું સમજ્યા? તો
તો તમે કોજ્યું પકડી છે આ તો શેરના હાથમાં મોટો હાથ નાખ્યો ધ્યાન રાખજો હવે ભૂકા થાય તમારા બધા બબ્બર શેર છો હવે ધ્યાન રાખજો લે બાપા, તમે બધા 10 વર્ષનો હતો ને તારનું કાયલીની વાત સાંભળું છું કે આવું કાયલા છે એમ. આજુ છે તે 60 વર્ષનો માણસ થયો છું. 10 વર્ષનો તારનો વાત સાંભળું છું કાયલા આ રીતનું છે અને આવો ધંધો સીવડે એમનો. હવે તમારા ભૂકા છે ધ્યાન રાખી લીજો. હા હવે તમે હાથ ક્યાં નાખ્યો છે? હવે શેરના હાથમાં હાથ નાખ્યો છે. હવે મોકો સારો મળ્યો છે. ખરેખરનો મોટો અમને મોકો મળી ગયો છે. એ ધ્યાન રાખી લીજો હવે. હા ક્યાં હંતા તમને ઠેકાણું નહીં ચડે. તમને મોકો બહુ મસ્ત મળ્યો છે. નાખજો. શું કરો પછી કહેતા હોય બોલવો મોકો નથી. રહી ગયો ને નાખવાનું. કાઢી નાખવાની ભણા. હું 10 વર્ષનો તારને વાત સાંભળું છું કાયલા આ રીતનો છે કાયલા આવું છે કાયલા આવું છે.